હકીકત સુરત શહેરના સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપૂર્ણા માર્કેટ પાસે ચોરીના બનાવ બન્યા છે. આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી. એના માટે પોલીસે જે રિંગ રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છેક ડભોલી સુધીના લગભગ 70થી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા. એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો. એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એ ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી. ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ 8 બાઇક રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે, એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે. ટોટલ 8 બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા ઉર્ફે શ્રીરામ માળી કરીને છે. એ આરોપી છે. અગાઉ પણ એને કોઈ જગ્યાએ ચોરી કરી છે કે એની તપાસ અત્યારે ચાલુ છે. એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. સર, આ ચોરેલી બાઇક જે છે કોઈ વેચવા જતો એવું કાંઈ હતું કે પછી એના શોખ મોજ માટે ચોરી કરતો? આ બાઇક હતા એ પોતે વેચી અને પૈસા મેળવી લેતો હતો અને એનો ઉપયોગ પોતાના ખર્ચા કાઢવામાં કરતો હતો. એમાંથી 2 બાઇક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કંઈક નાસ્તાની લારીનો ધંધો કરવો એ માટે, તો એ લોકોએ એની મોડિફાઈ પણ કરી હતી. એ પ્રકારની 2 બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે. સર, પોલીસે કેટલી ડિટેક્ટ કરી છે બાઇક? પોલીસે 8 બાઇક ટોટલ ડિટેક્ટ કરી છે. એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે 2 લારી જેવી 2 બાઇક છે એ પણ એમાં સામેલ છે. સર, આનું મુખ્ય રીઝન શું ચોરી કરવાનું, રાષ્ટ્રવ્યાપી કે પછી? અત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી, પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે 2 બાઇક્સ અમને ધોળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે. એટલે આપણે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એને અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે, તો એની તપાસ અત્યારે ચાલુ છે. સર, કેટલા લોકો સામેલ છે? અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે. અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે. ઓકે.